હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા SSE ની જે ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો એ આન્સર કી આધારિત સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન. અહીં કેટેગરી A નું જે પ્રશ્ન બેંક છે એ સોલ્યુશન છે એમનું. સૌપ્રથમ તો ફર્સ્ટ ક્વેશ્ચન, પરસ્પર શબ્દ કયા વાક્યોમાં યોગ્ય રીતે વપરાયો છે? તો સાચો આન્સર છે અમે પરસ્પર ટિફિનની અદલા બદલી કરીને ભોજન કર્યું. નેક્સ્ટ, નીચે પૈકી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ છે? આન્સર છે ધ્યાન, બે ધ્યાન. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ સૌપ્રથમ તો જે ક્વેશ્ચન બેંક છે એ લઈ લો અને અંતે તમે ટોટલ કરી દો. તમારા કેટલા માર્ક્સ છે, કેટલા સાચા આન્સરો તમે ટીક માર્ક કર્યા છે અને કોમેન્ટમાં પણ વિદ્યાર્થી મિત્રો જણાવજો. નેક્સ્ટ જોઈએ, નીચે પૈકી કયું સ્થાન જાહેર સ્થળ નથી? આન્સર હોટેલ. સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી નથી? તો આન્સર છે મોસમ, ઋતુ. નેક્સ્ટ, રૂઢિપ્રયોગના અર્થવાળું સાચું વાક્ય શોધો. તો અહીં વારી જવું, વિદા થઈ જવું. તો સાચો આન્સર છે નાના બાળકની કિલકારીઓ પર તો હું સહુ કોઈ વારી જાય. નેક્સ્ટ, પરેશ ભણવા બેસતો નહોતો તેથી પરીક્ષામાં નાપાસ થયો. તરવરિયા, ચંચળ, ચપ્પડ, અધીરા નીચે પૈકી કયું વિધાન સાચું છે? આન્સર છે નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. નેક્સ્ટ, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયો છે? આન્સર છે ઉપમા. નેક્સ્ટ, સોનેટ કાવ્ય પ્રકાર કુલ કેટલી પંક્તિઓ ધરાવે છે? આન્સર 14. નેક્સ્ટ, નાનકડા ગલુડિયાને તેણે પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા. આ વાક્યમાં કઈ બે લાગણીઓ પ્રકટ થઈ છે? તો વેદના, ગુસ્સો. નેક્સ્ટ જોઈએ, શુક શબ્દ કઈ સંજ્ઞા ધરાવે છે? આન્સર છે ભાવવાચક. ટપ ટપ પાણી પડે છે. લીટી દોરેલ શબ્દ કેવા પ્રકારનો છે? તો દ્વિરૂપ. રામકૃષ્ણ શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ. પહેલું શુક તે જાતે નેર્યા. આ વાક્યમાં કયું વિશેષણ આવે છે? ક્રમવાચક. વાહ કેટલું સુંદર દ્રશ્ય વાક્ય કયા પ્રકારનું છે? આન્સર છે ઉદ્ગાર વાક્ય. નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ નથી? આન્સર બાલ. રાજેશ કાલે તેની સાસરિયામાં જશે. આ વાક્યમાં કયા કાળનું છે? આન્સર ભવિષ્યકાળ. 18, ભગીની શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. આન્સર છે બહેન. વાક્યમાંથી અશુદ્ધિ દૂર કરતું વાક્ય શોધી લખો. તો અહીં સી, સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. 20, ભારતી મોટેથી હસે છે. વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી લખો. આન્સર બી, મોટેથી. કયા બે શબ્દો સમાન અર્થ ધરાવે છે? આન્સર રાન, જંગલ. નેક્સ્ટ, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીં જે છે 2, 3, 5, 4, 1, 6 એ સાચું આન્સર છે. કર્મણી પ્રયોગનું વાક્ય શોધો. રમેશ સારો ગાયક છે. સી સાચો આન્સર છે. આદિત્ય એટલે આન્સર ભાનુ. ખોટો વિકલ્પ શોધો. સુંદરતા વ્યક્તિવાચક. સાચી જોડણી શોધો. અસ્તિત્વ એ સાચી જોડણી છે. વિદ્યાલય કયા બે શબ્દોની સંધિ છે? આન્સર વિદ્યા પ્લસ આલય. નેક્સ્ટ, નીચેના વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો દાદી માએ જીવનમાં ઘણું સુખ દુઃખ જોયા છે. એ સાચો આન્સર છે. 29, ચિનગારી શબ્દ નીચેનામાંથી કયા વ્યંજન અને સ્વરને જોડીને બને છે? તો ડી જે છે એ સાચો આન્સર છે. હે શું વાત કરો છો કયા પ્રકારનું વાક્ય છે? આન્સર છે ઉદ્ગાર. નેક્સ્ટ, સાચું વાક્ય શોધો. મારી પાસે લાલ રંગની પેન છે. સાચું છે. જાયદે સવારથી જ ટ્રકમાં સામાન લોડ કરવા માંડ્યો. આ વાક્યમાં લીટી દોરેલ શબ્દ જવાબ મળે તે માટે કયો પ્રશ્ન પૂછશો? તો અહીં સવારથી જે છે એમાં જાયદે ક્યારે સામાન લોડ કરવા માંડ્યો. નેક્સ્ટ જોઈએ 33, દ્વંદ્વ સમાસ ધરાવતું વાક્ય શોધો. સીતારામ વનમાં ગયો. નેક્સ્ટ, જંગલમાં એની મેળે લાગતી આંખ શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે? આન્સર છે દાવાનળ. વિદ્યાર્થી મિત્રો 200 ક્વેશ્ચનો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારી જે ક્વેશ્ચન બેંકમાં ટીક માર્ક કરીને સાચા આન્સરો કેટલા છે એ અંતે જણાવશો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, નીચેના કાવ્ય પંક્તિના આધારે પ્રશ્ન નંબર 35 થી 38 ના જવાબો આપો. તો અહીં જે કોણે કીધું
ગરીબ છીએ કોણે કીધું રાંક, કાં ભૂલી જા મંદરે ભોળા આપણા જુદા આંક, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. જોઈએ ક્વેશ્ચનો. કવિની સ્થિતિ કેવી છે? આન્સર નિર્ધન. આપણા જુદા આંક એટલે અહીં જુદી સમજણ. 37 ક્વેશ્ચન. કાવ્ય પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે તો અહીં પૈસા ન હોય તો કાંઈ મોટું નુકસાન નથી. 38. કાં ભૂલી જા મંદરે ભોળા પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે? આન્સર મારા ભોળા મન તું કેમ ભૂલો કરે છે. તળાવ, દડો, ધજા જેવા શબ્દોના પહેલા અક્ષરને બોલતા સમયે જીભ ક્યાં અડે છે? આન્સર દાંતે. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? આન્સર છે મૂછે તાવ દેવો તાવ આવવો. આ ખાડા કાન કરવા એટલે આન્સર વાતો ધ્યાનમાં ન લેવી. 42. સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે આ ન જેવો અર્થ ધરાવતો વિકલ્પ કયો છે? આન્સર વસુદેવ કુટુંબકમ. હું સડક થઈ ગયો એટલે આન્સર છે હું ચોકી ગયો. નેક્સ્ટ. રમવા જવાની ઈચ્છા હોવા છતાં જઈ ન શકાયો, મને તાવ આવ્યો હતો. આન્સર છે કારણ કે. ઠંડી, બંડી, ટમેટું, તડકો, સૂરજ. સાચો ક્રમ શું છે? ટમેટું, ઠંડી, તડકો, બંડી, સૂરજ. મારી ટ્રેનનો સમય 8:15 છે. સ્ટેશને અડધો કલાક વહેલા પહોંચવા મારે કયા સમયે નીકળવું જોઈએ? આન્સર 7:45. ગાંધીજી વોઝ અ બોર્ન એટ પોરબંદર. વાક્યમાં લીટી દોરેલ શબ્દ જવાબમાં મળે તે માટે નીચેનામાંથી કયો પ્રશ્ન વાચક શબ્દ પસંદ કરશો? આન્સર વેર. તો અહીં ગાંધીજી વોઝ અ બોર્ન એટ પોરબંદર કે ગાંધીજીનો પોરબંદરમાં જન્મ થયો હતો. તો ક્યાં થયો હતો? તો વેર. નેક્સ્ટ જોઈએ. લેટ્સ અસ પ્લે ક્રિકેટ. અહીં ખાલી જગ્યાનો આન્સર છે. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીં 1, 3, 2, 4 જે સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ. જુદો પડતો વિકલ્પ શોધો. અહીં ગાર્ડન, ફ્લાવર, ટ્રીઝ. સ્ફૂર્તિ શબ્દનો અર્થ ધરાવતું વાક્ય શોધો. आज प्रेक्षकों में मैच का उत्साह ज्यादा था. गोदाम, सावन, घड़ी, गंदा शब्दकोशना क्रम में लखो. तो અહીં गंदा, गोदाम, घड़ी, सावन. कौन सी जोड़ी गलत है? तेल, दूध, भाववाचक ये गलत है. हार मानना मतलब हार का स्वीकार कर लेना. नेक्स्ट 55. कोई चारा न होना मतलब कोई उपाय न होना. नेक्स्ट જોઈએ સાચું વાક્ય શોધો. રીતા એન્ડ મીનુ આર પ્લેઇંગ ક્રિકેટ. વિદ્યાર્થી મિત્રો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. નેક્સ્ટ. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા લખાણને શું કહે છે? આન્સર અભિલેખ. સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે? આન્સર સૂર્ય. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? આન્સર શનિ. જળ વિસ્તાર તરફ બાજુ ભૂમિથી ઘેરાયેલા હોય તેને શું કહે છે? આન્સર ભૂશીર. નકશામાં કાળો રંગ શું દર્શાવે છે? આન્સર રેલ માર્ગ. અહીં જે આકૃતિ દર્શાવવામાં આવી છે એ સાઇન જે છે એ શાનો સંકેત છે? નો પાર્કિંગ. નેક્સ્ટ. હું અમદાવાદનો રહેવાસી છું. નીચેનામાંથી મને શું લાગે છે? આન્સર મહાનગરપાલિકા. સ્થાનિક સ્વરાજ્યના પાયાના એકમમાં વહીવટ અને કરવેરા વસૂલ કરવા માટે કોની નિમણૂક થાય છે? આન્સર તલાટી કમ મંત્રી. રમેશ શાળામાં જતો હતો ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું તો તેણે શું કરવું જોઈએ? આન્સર વર્ગખંડની બહાર ન નીકળવું જોઈએ. રાજ્યની કારોબારી એટલે શું કરે છે? કાયદા ઘડે છે. સૂકી ખેતી કેવા પ્રદેશમાં કરવી જોઈએ? જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અને સિંચાઈની અપૂરતી સગવડ હોય ત્યાં. સામાન્ય રીતે આચાર સંહિતા શબ્દ નીચેનામાંથી શેની સાથે સંકળાયેલ છે? તો ચૂંટણી. વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જે ભારતમાં પણ જે 7 તારીખે ચૂંટણી છે તો તમે આ શબ્દ વારંવાર તમે ન્યૂઝમાં પણ સાંભળતા હશો અને વારંવાર વિદ્યાર્થી મિત્રો કોઈ નેતા આવ્યા હશે કે તમારા ફેમિલીમાં પણ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આચાર સંહિતા શબ્દ તમે સાંભળવા મળે છે. તો ચૂંટણીમાં આ શબ્દ જોડાયેલો છે. નેક્સ્ટ જોઈએ. આપણા વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન રહેલો છે? આન્સર છે 78. વિશ્વ જળ દિવસની ઉજવણી કરીએ ત્યારે કોનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરવો જોઈએ? આન્સર છે ઉદયમતી. દાંડીનો સત્યાગ્રહ શેના અન્યાયી કાયદાને તોડવા માટે થયો છે? આન્સર છે NaCl. મારા પિતાને ડોક્ટરે પ્રોટીન લેવાની વધુ સલાહ આપી છે તો નીચેનામાંથી શું વધુ માત્રામાં લેવું જોઈએ? આન્સર દાળ. સુજલામ સુફલામ મલયમ શીતલમમાં સુજલામ શબ્દનો અર્થ શું થાય છે? આન્સર છે જે ભૂમિનું
જળ સારું છે જે ફળોથી પરિપૂર્ણ છે. નેક્સ્ટ જોઈએ, ગુજરાતમાં એવો કયો પ્રદેશ છે જેની પાસે રણ, નદી, પર્વત, દરિયો છે? આન્સર કચ્છ. ક્રિકેટ સચિન તેંડુલકર. તો મેરી કોમ એ કયા સ્પોર્ટ્સ સાથે જોડાયેલ છે? તો બોક્સિંગ. નેક્સ્ટ, રાજ્યસભામાં એક સાંસદ 2024માં ચૂંટાય છે, તેમને સંસદની અવધિ ક્યારે પૂરી થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સાચો આન્સર સી 6 વર્ષ. મિલેટ્સ માં નીચેનામાંથી કયા અનાજનો સમાવેશ થતો નથી? આન્સર બાજરી. હું 20 વર્ષનો છું, મારી માતાની ઉંમર મારા કરતા બમણી છે અને મારા પિતા મારી માતાથી 2 વર્ષ મોટા છે, તો મારા પિતા કેટલા વર્ષના હશે? આન્સર 42. મોહનથાળ બનાવવા માટે હું લોટ લેવા બજારમાં ગયો, મેં કયો લોટ લીધો હશે? આન્સર ચણાનો લોટ. નેક્સ્ટ જોઈએ, ભારતના રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? આન્સર રવિન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ જોઈએ, ઉત્તર ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપાર માટેનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? આન્સર ઊંઝા. અંબાજી તીર્થસ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે? આન્સર અરવલ્લી. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? આન્સર તળાજા. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં હકીક માટેનું જાણીતું છે? આન્સર ખંભાત. ભારતમાં ધર્મપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? આન્સર બારડોલી. સૌથી મોંઘા પટોળા ગુજરાતના કયા જિલ્લામાં તૈયાર થાય છે? આન્સર પાટણ. લિગ્નાઇટ કોલસો કયા રાજ્યમાં મળે છે? આન્સર ગુજરાત. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે? આન્સર પંજાબ. બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? આન્સર 26 નવેમ્બર. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખાય છે? આન્સર રાજઘાટ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ વાવનું નામ શું છે? આન્સર રાણીની વાવ. લોકશાહીનો સૌથી નાનો એકમ કયો છે? આન્સર ગ્રામ પંચાયત. 21મી જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે? આન્સર વિશ્વ યોગ દિવસ. ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે? આન્સર મેઘમા. સરદાર વલ્લભભાઈને સરદાર બિરુદ કોણે આપ્યું હતું? આન્સર ગાંધીજી. ચંદ્રયાન 3 ને ચંદ્ર પર સફળ રીતે ઉતારનાર ભારત કેટલામો દેશ છે? આન્સર ચોથો. 97 18 વર્ષની ઉંમર થતા ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? આન્સર મત આપવાનો. વિશ્વ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? દર વર્ષે 3 નવેમ્બરમાં 3 રવિવારે. સૌથી વધુ જૈન મંદિરો ક્યાં આવેલા છે? આન્સર જૂનાગઢમાં. નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? માહિતી ટેકનોલોજી. 7,52,21,303 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ સાથે કઈ રીતે લખશો? તો અહીં વિદ્યાર્થી મિત્રો 7,52,21,303 ને અહીં આ રીતે સી જે છે એ સાચો આન્સર છે. 13 અને 7 નો લઘુત્તમ સાધારણ અવયવી કયો છે? આન્સર 91. નેક્સ્ટ, આકૃતિ ખૂણો COB ની અંદર બિંદુ કયું છે? P. આપેલી આકૃતિમાં ખૂણાઓના નામ આપવામાં એક ભૂલ થઈ છે, એ ભૂલ ક્યાં છે તે શોધો. તો અહીં ખૂણો ABE જે છે એ સાચો આન્સર છે. 18 કલાક એટલે દિવસનો કેટલો ભાગ? તો આન્સર છે 3/4. 27.096 પ્લસ 0.77 પ્લસ 0.004 નો સરવાળો કરતા કઈ સંખ્યા મળે છે? આન્સર તો અહીં જે 27.87 એ આપણને સાચો આન્સર મળે છે. નેક્સ્ટ, મોટી બેન અને નાની બેન વચ્ચે 33 ચોકલેટ 6:5 ના ગુણોત્તરમાં વહેંચતા નાની બેનની કેટલી ચોકલેટ મળે? આન્સર 15. નેક્સ્ટ, 2.1/3 માઇનસ 3.2 ની કિંમત શોધો. તો આ આન્સર છે -1.1/15. નેક્સ્ટ, કયા ધનાકારનો આડછેદ વર્તુળાકાર મળશે? આન્સર આઈસ્ક્રીમ કોન. નેક્સ્ટ, 101.01 અને 0.01 એટલે શું થશે? આન્સર અહીં જે 1.0101. નેક્સ્ટ જોઈએ, 2 સમાંતર રેખાને એક છેદિકા વડે છેદવાથી અંગ્રેજી મૂળાક્ષર Z આકારમાં કયા ખૂણાઓ બને છે? આન્સર યુગ્મકોણ. અહીં -4/7 × 15/16 × 3/5 -14/9 ને સાદરૂપ આપતા જે કિંમત મળે તે કઈ હશે? આન્સર 1/2.
3.84 ગુણ્યા 10⁻³ ને સામાન્ય સ્વરૂપમાં કેમ લખશો? તો આન્સર છે 0.00384. નેક્સ્ટ, 3 કૌંસમાં x-3 બરાબર 5 કૌંસમાં 2x+1 ને સાદરૂપ આપતા x ની કિંમત શું મળે છે? તો આન્સર છે -2. ચિત્ર આલેખમાં માહિતી કયા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે? આન્સર છે સંકેત સ્વરૂપે. 153 નો વર્ગ કરતા જે સંખ્યા મળે તેમાં એકમનો અંક કયો હશે? આન્સર 9. 9.61 નું વર્ગમૂળ જણાવો. તો આન્સર છે 3.1. મેં એક ટેબલ ₹4400 માં ખરીદ્યું, તેના પર જીએસટી 8% લાગે છે, તો જીએસટી વગરની ટેબલની કિંમત કેટલા રૂપિયા થશે? તો 4048. એક દુકાનદાર 15% વળતર આપે છે, તો ₹1600 ની વસ્તુની ખરીદી પર કેટલા રૂપિયા આપવા પડશે? આન્સર 1360. ₹10,000 નું 12.5% લેખે એક વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થશે? આન્સર 1250. a-b પ્લસ ab માંથી b માઇનસ c પ્લસ ab બાદ કરતા શું જોવા મળે છે? a-2b પ્લસ c. એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે xy નો વર્ગ, 2x નો વર્ગ y અને 3xy નો વર્ગ છે, તો લંબઘનનું ઘનફળ શું થશે? તો આન્સર છે 6x ની 4 y ની 5. ₹4000 નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? આન્સર 1410. નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર? આન્સર છે 2πr કૌંસમાં h પ્લસ r. 0. અહીં 5 ટાઈમ્સ 0 9 મીટરને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે દર્શાવશો? તો અહીં 9 × 10⁻6. નેક્સ્ટ જોઈએ, પેંડાના એક બોક્સમાંથી 14 બાળકોને પેંડા આપતા પ્રત્યેકના 5 પેંડા મળે છે. જો બાળકોની સંખ્યા 20 હોય તો પ્રત્યેકને કેટલા પેંડા મળે? આન્સર 6. એક ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે હોય તો તે ચતુષ્કોણ કયો હોય છે? આન્સર પતંગાકાર. નેક્સ્ટ, ax² પ્લસ bx² પ્લસ ay² પ્લસ by² ના અવયવ શું થશે? અહીં a પ્લસ b x² પ્લસ y². નેક્સ્ટ, 57x³ y² z² પ્લસ ભાગ્યા 76x y² z² નું ભાગફળ શોધો. તો આન્સર છે 3/4 x² y. નેક્સ્ટ, 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય? તો આન્સર 10 લાખ. 2 ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ? આન્સર 2. જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 1.5 મીટર અને 50 સેન્ટીમીટર છે, તો લંબચોરસની પરિમિતિ શોધો. આન્સર 4 મીટર. અનુજ અને ધવલ વચ્ચે 20 પેન 3:2 ના ગુણોત્તરમાં વહેંચો. તો આન્સર છે 12 અને 8. મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3/4. અહીં જે 13.3/4 સાચો આન્સર છે. 4.2 3.8 અને 7.6 ની સરેરાશ શોધો. આન્સર છે 5.2. આપેલી માહિતીનું મધ્યસ્થ 13 16 12 14 19 12 14 13 14 છે, તો આન્સર છે 14. એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરી છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? આન્સર 60%. એક વર્તુળાકાર ભાગનો વ્યાસ 28 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. આન્સર છે c 616 ચોરસ મીટર. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણના માપ 45 અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી હોય? તો આન્સર છે 8. જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 6 હોય એવી પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધો. 6 8 10. 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. સમય સંખ્યા. આપેલ સમબાજુ ચતુષ્કોણ કઈ શરતના આધારે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD થશે? તો આન્સર છે બા. નેક્સ્ટ, પાસાને ફેંકવાથી મળતું પરિણામ અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના કેટલી થાય? આન્સર 1/2. 1 થી 1000 સુધીના સંખ્યાઓમાં કુલ કેટલી પૂર્ણ ઘન સંખ્યા છે? આન્સર છે 10. AB - BC BC - CA CA - AB નો સરવાળો શું થશે? આન્સર 0. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય છે? આન્સર છે 45 સેન્ટીમીટર સ્ક્વેર. નેક્સ્ટ, -10,000 ની 0 ઘાત છે, તો આન્સર મળશે આપણને 1. નેક્સ્ટ જોઈએ, 2 રાશિઓ x અને y સમપ્રમાણમાં હોય તો તેના માટે કઈ બાબત યોગ્ય છે? આન્સર છે D. નેક્સ્ટ, એક કારને 60 કિલોમીટર
પર કલાક ઝડપે કોઈ એક સ્થાન પર પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. હવે તે કારની ઝડપ 80 કિલોમીટર પર કલાક હોય તો કેટલો સમય લાગશે? આન્સર 1.1 કલાક. નેક્સ્ટ, નીચેનામાંથી કયું નિત્યસમ નથી? તો આન્સર છે a પ્લસ બી, a માઇનસ બી અને a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એ નિત્યસમ નથી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમે આવી ગયા છો. તો આ જે અહીં બીજા જે સાચા નિત્યસમો આપ્યા છે, a પ્લસ બી આખાનો વર્ગ બરાબર a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર, c છે a માઇનસ બી નો સ્ક્વેર પ્લસ a નો સ્ક્વેર માઇનસ ab પ્લસ b નો સ્ક્વેર, અને d જે છે x પ્લસ a અને x પ્લસ b બરાબર થશે x નો સ્ક્વેર પ્લસ કૌંસમાં a પ્લસ b અને x પ્લસ ab. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 સૂત્રો જે છે એ ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો છે. તો આ 3 સૂત્રો તમારા નોટબુકમાં પણ લખી દો અને યાદ પણ કરી લો. નેક્સ્ટ જોઈએ, x ની કઈ કિંમત માટે x બરાબર 4/5 કૌંસમાં x પ્લસ 10 સાચું બનશે? તો સાચો આન્સર છે x બરાબર 10. નેક્સ્ટ 152, એક મતદાન ક્ષેત્રમાં 16,000 મતદાર છે, 60% મતદારોએ મતદાન કર્યું છે, તો કેટલા મતદારોએ મતદાન ન કર્યું? તો આન્સર છે 6,400. નેક્સ્ટ જોઈએ, ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનની ગુણોત્તર 20:6:24 છે, તો ચોકમાં કેલ્શિયમની ટકાવારી કેટલી હોય? આન્સર છે 44. નેક્સ્ટ જોઈએ 154, ઋણ 3/5, ઋણ 6/10, ઋણ 9/15, ઋણ 12/20. ખાલી જગ્યા આ પેટર્નમાં પાંચમી સમય સંખ્યા કઈ હશે? તો સાચો આન્સર છે ઋણ 15/25 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, જો ખૂણાનું માપ કાટખૂણા કરતા વધુ હોય પણ સરળ કોણથી ઓછું હોય તો તેને ખાલી જગ્યા કહે છે? આન્સર છે ગુરુકોણ. નેક્સ્ટ 156, એક નિયમિત બહુકોણને 15 બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ શું હશે? આન્સર 24 અંશ. નેક્સ્ટ 157, 2744 નું ઘનમૂળ કઈ સંખ્યા છે? આન્સર છે 14. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે વર્ગમૂળ 1 થી 30 સુધી અને ઘનમૂળ 1 થી 15 સુધી એ પણ યાદ કરી લઉં, ઘણું ઉપયોગી રહેશે. નેક્સ્ટ જોઈએ, ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ ખાલી જગ્યા માપવા થાય છે? આન્સર છે વીજભારનું વહન. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય. 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવાથી અહીં જે 1,80,000 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થશે? તો અહીં 40,000 કિલો જૂલ પર કિલોગ્રામ. નેક્સ્ટ જોઈએ, એક ખાદ્ય પદાર્થમાં કોપર સલ્ફેટનું તથા કોસ્ટિક સોડા ઉમેરતા તે કેવા રંગના દેખાય છે જેથી તે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી નક્કી થાય? તો આન્સર છે જાંબલી. વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વિટામિન ડી ની ઉણપથી રોગ થાય છે આન્સર ડી રિકેટસ. નેક્સ્ટ, વૈશ્વિક દ્રાવક તરીકે જાણીતા પદાર્થનું નામ જણાવો. તો વૈશ્વિક દ્રાવક તરીકે જે પદાર્થ છે આન્સર તેલ. રેતી અને મીઠાના મિશ્રણમાંથી બંનેને અલગ કરવાથી પ્રક્રિયાનું નામ જણાવો. આન્સર નિતારણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ ઉત્સર્જિત થાય છે? આન્સર છે ઓક્સિજન. પુષ્પના મુખ્ય ભાગનું નામ જણાવો. આન્સર દલપત્ર. મનુષ્યમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવનું ઉત્પાદન પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. કઈ પ્રક્રિયા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે? આન્સર છે ખોરાકનું પાચન. વનસ્પતિનું પ્રજનન અંગ જણાવો. આન્સર પુષ્પો. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું સુરક્ષા ઉપકરણ કયું છે? આન્સર છે અહીં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું સુરક્ષાનું ઉપકરણ કયું છે? આન્સર બી ફ્યુઝ. નેક્સ્ટ 171, MgOH2 ના દ્રાવણની લિટમસ કસોટી કરતા કયું પરિણામ મળશે? હિપેટાઇટિસ એ ના રોગ માટે કોણ કારણભૂત છે? આન્સર ડી વાયરસ. 173, ખોરાકની જાળવણી માટે કયો પદાર્થ વપરાય? આન્સર કોપર સલ્ફેટ. 174, ખાલી જગ્યાએ સંપર્ક બળનું ઉદાહરણ છે? આન્સર ઘર્ષણ બળ. કયા વાયુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે? આન્સર કાર્બન ડાયોક્સાઇડ. રેડ ડેટા બુકમાં કઈ બાબતનો રેકોર્ડ રાખવામાં આવે છે? આન્સર નાશપ્રાય વનસ્પતિ અને પ્રાણીઓ. મનુષ્ય શરીરમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? આન્સર 1. માનવ શરીરમાં ગુસ્સો, ચિંતા અને
તણાવની સ્થિતિને કોણ નિયંત્રણમાં રાખે છે? આન્સર એડ્રેનાલાઇન. એક પદાર્થ 1 સેકન્ડમાં 15 દોલન પૂરા કરે છે તો તેની આવૃત્તિ કેટલી હશે? આન્સર 15 હર્ટ્ઝ. નેક્સ્ટ, એક તાર કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેની નજીકમાં હોકાયંત્રને રાખતા તેની ચોય કોણાવર્તન કરે છે તે કઈ અસર કહેવાય છે? આન્સર છે અહીં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. મનુષ્યની આંખોનો કયો ભાગ પ્રકાશનું પ્રમાણ નિયંત્રણ કરે છે? આન્સર કનિનિકા. નેક્સ્ટ, બાથરૂમના નળ ગેસ બર્નર પર કઈ ધાતુનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે? આન્સર ક્રોમિયમ. અવાજનું કયું પ્રમાણ શારીરિક રીતે કષ્ટદાયક ગણાય છે? આન્સર 80 ડેસિબલ થી વધુ. નેક્સ્ટ, નીચેના પાક પૈકી કયો પાક ખરીફ પાક નથી? આન્સર ઘઉં. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? આન્સર આલ્કોહોલ. કયા સમયગાળા દરમિયાન ભૂમિય પવનો વહે છે? આન્સર રાત્રિ દરમિયાન. સ્ટેનલેસ સ્ટીલના કઢાઈના તળિયે તાંબાનું સ્તર લગાવવાનું કારણ જણાવો. તો આન્સર છે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. જે પદાર્થો દ્રાવણો, એસિડ, બેઝ તથા તટસ્થ દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે તેને શું કહેવાય છે? આન્સર સૂચકો. કોઈ પદાર્થ પર બળ લગાડવાથી આપણે ફેરફારોમાંથી કયો ફેરફાર થતો નથી? જે પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપ એ જ રહે છે. આપેલ દાંતની કઈ જોડનું બંધારણ સરખું છે પરંતુ તેમનું કાર્ય અલગ છે? દાઢ અને અગ્રદાઢ. કોષ કેન્દ્રની આસપાસ આવેલા જેલી જેવા દ્રવ્યને શું કહે છે? આન્સર કોષરસ. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શેમાં થાય છે? આન્સર મોટું આંતરડું. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની પદ્ધતિને શું કહે છે? આન્સર બાષ્પીભવન. આપેલ ઉદાહરણો પૈકી કયું ઉદાહરણ આવર્ત ગતિનું ઉદાહરણ નથી? આન્સર જમીન પર ગબડતો દડો. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફની હોય છે? આન્સર ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. નેક્સ્ટ, 7p નો વર્ગ -35p + 28 ભાગ્યા p-1 ને સાદરૂપ આપતા શું કિંમત મળે છે? આન્સર p-4. સાદા લોલકની દોરીની લંબાઈ 100 સેન્ટીમીટર હોય અને તે 20 દોલન માટે 42 સેકન્ડનો સમય લાગતો હોય તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા થાય. આન્સર છે 2.1 સેકન્ડ. નીચેનામાંથી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધુ છે? આન્સર હાઇડ્રોજન. સોનું તથા ચાંદી પીગાળવા માટે જ્યોતના કયા ભાગમાં હવા ફૂંકે છે? આન્સર સૌથી બહારના ભાગમાં. IVF નું પૂરું નામ જણાવો. તો આન્સર છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે SSC નું અહીં સોલ્યુશન પ્રશ્ન બેંકનું કરવામાં આવ્યું છે અને આ ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થી મિત્રો આન્સર કી જાહેર કરવામાં આવી છે. તો તમારી જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકમાં પણ સાચા આન્સર કરી તમે ટીક માર્ક કરી ટોટલ તમારા માર્ક્સ કેટલા આવશે 200 માંથી એ નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવો વિદ્યાર્થી મિત્રો. અને આ જે વિડીયો છે એ આપણી આવનારી ધોરણ 10 ની એક્ઝામ માટે પણ ઉપયોગી રહેશે અને તમારે ભવિષ્યમાં તમે જે એક્ઝામો આપજો કોમ્પિટિટિવ એક્ઝામોમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે MCQ આધારિત જ ક્વેશ્ચનો પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નવા વિડીયોમાં નવા જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.